નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ કિસાન યોજનામાં। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોલાર પંપ સબસિડી યોજના વિશે 2026 વિશે, જેમાં સરકાર આપે છે 90% સુધીની સબસિડી। ખેડૂતોને માત્ર 10% ખર્ચવાળું આખું સોલાર પંપ સિસ્ટમ મળે છે। મિત્રો, આ વિડીયોમાં હું તમને લાઈવ અરજી કેવી રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કોને લાભ મળે અને અરજી કરતી વખતે ભૂલો બધી માહિતી આપીશ, એટલે વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। આ યોજનાનું નામ શું છે? તો મિત્રો, આ યોજનાનું નામ PM કુસુમ યોજના હેઠળ ચાલે છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ડીઝલ પંપની જગ્યાએ અથવા વીજ પંપની જગ્યાએ સોલાર પંપ લગાવવામાં સરકાર મદદ કરે છે। આ સોલાર પંપથી દિવસ દરમિયાન સિંચાઈ, કોઈ વીજ બિલ નહીં, ડીઝલનો ખર્ચ શૂન્ય, એટલે લાંબા ગાળે મોટો ફાયદો થાય છે। સબસિડી કેટલી મળે છે? મિત્રો, સૌથી મહત્વની વાત, કુલ ખર્ચના 90% લગભગ સરકાર આપે છે। એમાં ખેડૂતોનો ફાળો માત્ર 10% જ હોય છે। ઉદાહરણ તરીકે, જો પંપની કિંમત 3 લાખ રૂપિયા હોય તો ખેડૂતોને આશરે 30,000 જેટલો જ ખર્ચ કરવો પડે છે। અને આ અરજી કોણ કરી શકે? તો આ યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો પાસેથી ખેતીની જમીન હોવી જોઈએ, જમીન પર બોરવેલ અથવા કૂવો હોવો જોઈએ, આધાર કાર્ડ, ખેડૂતના નામે બેંક ખાતું, અગાઉ સોલાર પંપ સબસિડી ન લીધી હોવી જોઈએ। તો એના માટે મિત્રો દસ્તાવેજો કયા કયા જરૂરી છે? અરજી કરતા પહેલા આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો: આધાર કાર્ડ 7/12/8 બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર। લાઈવ અરજી પ્રક્રિયા। હવે વાત સમજીએ લાઈવ અરજી કેવી રીતે કરવી। પહેલા સ્ટેપમાં છે મિત્રો, સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં સરકારી સોલાર પંપ પોર્ટલ ખોલો। જિલ્લા મુજબ MGVCL, PGVCL, UGVCL, DGVCL। બીજા સ્ટેપમાં હોમ પેજ પર સોલાર પંપ સ્કેમ PM કુસુમ વિકલ્પ પસંદ કરો। ત્રીજા નંબરમાં ન્યૂ રજિસ્ટ્રેશન ફોર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો। ચોથું સ્ટેપ છે મિત્રો, હવે તમારું નામ લખવાનું છે અને આધાર કાર્ડ નંબર લખવાનો છે। આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર નાખો અને OTP આવશે, એટલે OTP 6 અંકનો OTP દાખલ કરવાનો રહેશે। પાંચમું સ્ટેપ છે, હવે જમીનની માહિતી ભરવાની છે મિત્રો। સર્વે નંબર 7/8 મુજબ બોરવેલ, કૂવો છે કે નહીં તે પણ તેમાં ઉમેરવાનું રહેશે। 6 નંબરનું સ્ટેપ, હવે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો। આધાર કાર્ડ અપલોડ કરવાનું છે, 7/12 PDF અપલોડ કરવાનું છે અને બેંક પાસબુક પહેલા પેજનો ફોટો અપલોડ કરવાનો છે મિત્રો। 7મું સ્ટેપ, બધી માહિતી ચેક કરો અને સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો। અરજી સબમિટ થઈ ગયા બાદ તમને એપ્લિકેશન નંબર મળશે, એ નંબર સાચવીને રાખજો, એ બહુ જરૂરી છે। અરજી પછી શું થાય છે? તો અરજીની ચકાસણી થાય છે, પાત્ર ખેડૂતોની યાદી બને છે અને નામ આવ્યા બાદ ખેડૂત પાસેથી 10% રકમ ભરાવાય છે। ત્યારબાદ સરકાર માન્ય કંપની દ્વારા સોલાર પંપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે। ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે। ફક્ત સરકારી પોર્ટલ પર જ અરજી કરજો અને કોઈ દલાલોથી સાવચેત રહેજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરો। અને અરજીની સમસ્યા, લિસ્ટ ચેક કરવાની રીત કે લાઈવ અપડેટ જોઈતું હોય તો નીચે કોમેન્ટ જરૂરથી લખજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય કિસાન, જય જવાન। વિડીયો પૂરેપૂરો જોવા બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ।